એક દીકરી હાહરે જાતી, દીકરી ટૂંકમાં હાહરે જાતી હતી, એટલે દીકરી સાસરે જાત, એટલે આપ તો જો કે આપણા ગીતો એવા છે. હા સાહેબ, આપણે ઉતારો બીજે હોય, માંડવે આપણે ન બેઠા હોય, બરોબર, પણ માંડવે આપણે ઉતારે બેઠા બેઠા ગીત સાંભળી જાય ને તો ગીત ઉપરથી ખબર પડી જતી કે અત્યારે માંડવે શું પ્રસંગ આલે. સમય સમયના ગીત હતા. અત્યારે તો એ નીકળી ગયું મિક્સ ઓપરે વરિયાળી પાવડર ખબર, પણ જોકે હવે તો બેનો ગાતાય નથી. અમારી જેવાને લઈ આવે 3 જણાને. આ મુશીવાળાએ ગાવાનું ચાલુ કર્યું, બેનું હાવ ભલે મારા રોયા ગાતા આવી કે. અને એમાં એ જૂના ગીતની મજા હતી. અને હવે તો ગીતે પાછા એવા વિટામિન વગેરેના. આપણે એમ થાય કે આ ગીત સાંભળવા કરતાં વરરાજાને માંડવો મૂકીને વયું જવું જોઈએ. પણ ઓલો ક્યાંથી જાય? માઇન્ડ બેટી બચાવો અભિયાનમાં માઇન્ડ ક્યું હોય કે ભલે ને ગાય લઈ ગયો, આપણા બાપનું શું જાય? માઇન્ડ મેળ પડ્યો છે. હા, અરે એક દીકરીના સંબંધ કર્યો ને, દીકરીનો સંબંધ કર્યો એટલે ગામના ભાઈઓએ પૂછ્યું કે સમાચાર મળ્યા તમારી દીકરીનો સંબંધ થઈ ગયો? તો હા. દીકરાવાળા કેવા છે? અરે કે આપણી જેવા જ છે. હે કે દીકરાવાળા કેવા છે? તો આપણી જેવા જ. આપણી જેવા છે તોય દીધી. આ જો ઝીણી ઝીણી વાતો છે. અને હવે આવા જોક અત્યારે જ હાલે હો, પાતળા જોક. કારણ કે શું છે, અત્યારે તમે ઠરીને ઠામ છાવો, બધા આશરીને બેઠા હોય ને, હવે બધા ગોયું જમીન બેઠા. ના ના, બધા ભૂખ્યા છે. એ કદાચ અન્ન જમ્યા હશો, માયાને નહીં જમ્યા હોવ એટલે તમે ભૂખ્યા છો. હા, અત્યારે હું તમને આપી રહ્યો છું. અને જેને ખાલી થવાની તેવડ હોય ને એ જ હામાવાળાને ફૂલ કરી શકે. એમાં બોટલ પણ હોઈ શકે. હા, એનામાં તેવડ છે ખાલી થવાની. એક જણો દારૂમાં બધું વેચી નાખ્યું. એટલો વ્યસની થઈ ગયો ને, તે તમને કોઈ બંગલો વેચાઈ ગયો, ગાડી વેચાઈ ગઈ, ઘરના દુખણા લઈને વૈયા ગયા. આ છે મારા રોયા પી એકલો. બસ તમે સાથ નહીં આપો. દુનિયા દો રંગી છે. ઓલા કે પણ તું એક રંગો બેન તો હું તારા બાપનું જાય, તું મૂકીને બધું. તો બધું વેચાઈ ગયું. છેલ્લે વાડી વધી અને વાડીએ મકાન. એ અગાશી માથે ખાલી બોટલોનું, વેલજીભાઈ બોટલોનો ઢગલો પડેલો. અને તમને કહું, બોટલો ઉપર દાજ સડી. અને એ બોટલ, ખાલી બોટલો લઈ લઈને મેળ્યો ઘા કરવા. એણે મારો બંગલો વેચાવ્યો. આ એ મારા દીકરા કેવા શોખીન છે, ભલે ઘા કરતો, મળ્યા બોટલો દેવા. બોલો મગનો. આને મારો જમીન વેચાવી. આને મારા ઘરનાને યારે બધાયો મને. એમ કરતા આમ કરવા ગયો તો આખી બોટલ આવી ગઈ. એ બોટલ ને કે તારો વાક જ નથી. નિર્દોષને કોઈથી દંડ ન દેવાય. આની ભૂલ જ નથી. એ આખી ના, ખાલી થઈ દેશો તોય ફેંકી દેશે. એટલે પેલા જાનમાં એવા આવતા હો બધા, બળદગાડામાં જાન જાતી. અને જે જગ્યાએ ઉતારો હોય ન્યાય ટોયલેટ બાથરૂમ નહોતા, નવા ડબલા આવ્યા હોય એટલે ગામ નક્કી કરી લે કે આની ઘેરે ઉતારો લાગે. ડબલા મૂક્યા હોય બધાને. એ જાન હવારમાં પછી ધૂળ ખખેતા ખખેતા ડબલા લઈને જે નીકળ્યા બધા. હું ગયેલો છું, નાનો હતો, મેં જોયેલો. અને તેથી ખુરશ્યું નહીં બેટા, છોકરો ખુરશ્યું નહીં. જૂના તેલના ડબ્બા હોય ને એને ઊંધા નાખે ને એની માથે રજાયું નાખી દે. અને વળી વરરાજાને કીધું હોય આખા કરે ટટ્ટાર બેહવાનું. અણવરને કીધું કે આ ઢીલો ન બેહો દે, તો ઢીલો પડે તો અણવર કોણી. આમ તો ટટ્ટાર બેહવાનું. દીકરા તારે મોઢે ભાર હોય, તારે નહીં બોલો તો આમ બેઠો. આમ બાજુ વાળો પૂછે પાન ખાવું? પાન. તો આ બાજુથી પૂછે ચા પીવી? હજડ હોય આમ માંડવામાં બેહતા.
અરે અમારે ઓલા ઘૂઘાના લગ્ન થયા ને ત્યાં ગોર બાપા કીધું ઓમ શુભ લગ્ન માટે મધ્ય વરરાજાને હસ્તમિલાપની તૈયારી છે. વરરાજા તમારા જમણો હાથ આવવા ગયો તો વરરાજાએ જમણો હાથ આવવા દીધો, એમાં કન્યાનો હાથ મૂકે અમે સાનમાં હારે મેં કીધું નો કરે, મને ગલગલિયા થાય ગલગલિયા થાય. પણ દાદા એમાં અદભુત વાત એ કહું કે દીકરીને માંડવામાં તેડીને મૂકવી પડતી હતી, કારણ કે એનાથી ઉંબર નહોતો વળગાતો. અરે બે બેનપણીઓ વરરાજાને અરે અણવર હસ્તમિલાપ વખતે પકડી રાખતા હતા. ધ્રુજારી આવતી હતી કે કાં મને મારો બાપ અડ્યો છે ને કાં મને મારો ભાઈ અડ્યો છે. પહેલી વાર પરપુરુષના હાથમાં મારો હાથ જાય છે. શું આ દેશની સંસ્કૃતિ છે! એક સનાતન એક જ એવો છે કે એના જ આવા લગ્ન થાય છે. એ અગ્નિની સાક્ષી ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 ફેરા ફરે છે. અને એ જ દીકરી ભાગશાળી છે કે ગામના જાપે બાપના હાથે વળાવતી હોય. એ દીકરીનો એના પ્રસંગ ચૂકી જતા નહીં. એ ભાગેડું ન ખબર પડે. આ વરો તો એ જ દીકરી જીરવી શકે કે કરોડો પુણ્ય કર્યા હોય, બાપના આંગણેલી વિદાય મળે. અમારે વરરાજો ફેરા ફરતો હતો ને તે આરે અણવર હોય ને, પણ આ મજા બહુ આવતી હોય. જાનમાં જતા બળદ ગાડામાં બેઠા નાના નાના લાગી અને ગાડાને ઠાઠિયા પકડીને બેઠા હોય. એમાં ઓલા દોડવે ને રોદો આવે ને ઠાઠિયા હોતા ભખ દીનો આ સોલાઈ જાય પછી બાપુજી નહીં ન કહેવાય. હાજા ન થાય ત્યાં સુધી બાપુ પાસે ત્રાહું હાલો, નગર બે ઈ નાખે. ખરેખર જ્યાં સુધી સારું ન થાય ને તો ત્રાહું હાલો, નગર બાપા નાખે. ક્યાં પડવા ગયું તું? એને બદલે અત્યારના છોકરા કેવા ભાગશાળી ખબર, પડી ગયો તો આખું કહ્યું મારું ચીકું જ પડી ગયું. ડબ્બા ઉપર ઓલી રજાઈ નાખી હોય, આગળ 2 ડબ્બા, એની માંથી હિંડોળાની ખાટ મૂકી દે અને હિંડોળા ઉપર બેનો મોતીના ને એના રમકડા મૂકી દે એટલે શો ટેબલ થઈ જાય. વરરાજાની તલવાર ખીલ્ય વહી ગઈ હોય, અણવર બાજુમાં બેઠો હોય, બે વળે એમ ટટ્ટાર બેઠા હોય, વરરાજાને મોઢે ભાર હોય. ડેલીએ ઢોલી બેઠો હોય, ઢોલીને કીધું હોય કે વરરાજાનો અણવર નીકળે એટલે માંડવા સુધી વગાડતા આવજો. એમાં ઓલો બિચારો ઠેઠલી ગાડામાં બેહીને હદડાતો આવ્યો ને એટલો ટટ્ટાર રહ્યો હોય એટલે પેટમાં આકળી સડે. પાછું મોઢે ભાર, ઉતારે ટોયલેટ બાથરૂમ ન હોય. એ વળી અણવરને કોણી મારે એટલે અણવર કે ચૂંચે કે ડબલું. વરરાજાની એન્ટ્રી તો જુઓ, અણવર તો એના ડબલા ફરી આવે. અને અણવરે વળી એક હાથમાં ડબલું ને એના હાથમાં વળી એક રૂમાલ હોય. એ અણવર વળી આગળ આવ્યો જતો, વરરાજો વળી પાછો હાથમાં તલવારને ખડીંગ ઉપડે. એ જેવા પાછા ડેલીએ પોગે તો ઢોલી ન્યા બેઠો હોય તો ઢોલી ન્યા મોર થાય, ધબુક એટલે માંડવે નથી જતો. હું ધબુક મંડાણો. મારે એક્ઝેક્ટ 9:45 અહીંથી નીકળવાનું હતું. 8 કલાકનો રસ્તો છે. સર્ચ કરી લો ગૂગલમાં, એરપોર્ટ અમદાવાદ. તો મારો દ્વારકા વાળો એને ઊભું રખાવશે અને ભરોસાથી કહું 1 કલાક ડીલે થશે. હા, પણ આ થોડા મળશે યાર. હા ના, એ બધું કરે જ છે. મને 100% મને ભરોસો છે, બધું કરે છે. અમે મઢડા, અમે કીર્તિભાઈ ગયા ને આગલા વર્ષે, તો ટ્રાફિક એટલું બધું હતું ને એટલે રસ્તે મોડું થયું. ત્યારે ગનુમાં માની હાજરી ત્યારે, એટલે અમે પછી અહીંયા લગભગ 1 વાગે પહોંચ્યા. એટલે માને પગે લાગ્યા. એટલે માય આમ અમારે આમ પ્રેમ બહુ ને એટલે આમ કે સાહેબ તું કીર્તો હાલીને આવ્યા. હું કહું ખરેખર ટ્રાફિક હતું. તમને શું કે ટ્રાફિક ન નડતું હોય ને તો ઓલે ખરે આવો ને તો પ્લેન લઈને આવીશું. એટલે હવે એ વખતે કેવું થયું કે મારો ભાવનગર પ્રોગ્રામ, ભાવનગરથી સુરત, સુરતથી મુંબઈ, મુંબઈથી હરિદ્વાર, હરિદ્વારથી અમદાવાદ, અમદાવાદથી બીજને આગલે દિવસે કંકુ કેસરમાં ત્યાં રાજસ્થાન, ઉદયપુરથી આગળ ત્યાં અને ન્યાલી મઢડા. સાહેબ અમે 5 દી પ્લેન રાખ્યો. ભાવનગરથી અમે મુંબઈ ગયા, મુંબઈથી દેહરાદૂન ગયા, દેહરાદૂનથી અમદાવાદ આવ્યા, અમદાવાદથી ઉદયપુર ઉતર્યા અને ઉદયપુરથી પ્રોગ્રામ પાછો માનો પ્રોગ્રામ પૂરો કરી અને ઉદયપુરથી સીધા કેશોદ ઉતર્યા.
એ કેશોદ ઉતર્યા ને મારા દીકરાએ કીધું કે પપ્પા આમાં કંઈ સમજાણું કે ના, મને કે ઓળખરે માએ કીધું તું પ્લેન લઈને આવજો, એટલે માએ કેટલા પ્રોગ્રામ આપી દીધા કે છોકરા આવી રીતે પ્લેન લઈને આવવા જોઈએ. અને અમે 4ની સીટનું 2 પાયલોટ ને 2 અમી, હું ને કીર્તિભાઈ. અમીમાં સમજી ગયા ને, જુદું છે જ નહીં. કીર્તિની માયા છે, માયાની કીર્તિ છે. હમણાં બાગેશ્વર બાબા બોલ્યા, માયાની કીર્તિ, કીર્તિની માયા, મોરારી બાપુની છાયા. આવું બાગેશ્વર બાબા બોલ્યા. હા, એટલે આ બધાને આનંદ આવે. એટલે કહેવાનો મતલબ કે માતાજી જે કંઈક બોલે ને, લાયક બની જાવ એટલે બધું થાય. એમાં કાંઈ અઘરું છે નહીં. એટલે બધું દ્વારકાધીશ કરે એટલે ઘડીક તમારે સામે મને કોઈ ટાઈમ ઓલું કરવામાં વાંધો નથી. એટલે 2 કલાક થઈ બાપુ, 8:30ની વાત ચાલુ છે. પણ વીરો મારો જગમગ જગ. હા, ના ના, આમાં કોઈ આ તો હવે હવાર પડે તોય કોઈ. હા, આ તો અમારે 2 માણસ જવાનું છું એટલે એને ત્યાં છોકરા મૂકવા આવે છે અમદાવાદ. એ દ્વારકાથી પાછા વળી ઘરે ગયા. અધિક મહિનો છે ને, અમે કે અમારે આવું, હાલો. આ પરસોત્તમ ભગવાનને પૂછે ને આખો મહિનો, એ ભાભલાવ શરમાવ શરમાવ. આ માવડીઓ હાટું 3 વર્ષે એક આખો મહિનો કાઢી દેવો પડ્યો, આપણે હાટું કોઈ 2 દી ન કાઢતો. તમે ભક્તિ વધારો, ભક્તિ વધારો. બહુ સરસ. એટલે મૂળ વાત કરતો હતો એ વરરાજો આમ ફેરા ફરતો હતો ને, ગોર બાપા કીધું ઓમ શુભ લગ્ન મંડપ જે વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા, વરરાજાનો અંગૂઠો અડાડો પડે. વિધિમાં કાંઈ ફેરફાર નહીં. આલ્યો બીજા 200 પણ મુદ્દો રહેવા ગયો. એટલે ગોર બાપાને શું છું કે અણવર આળહું લાગે, એને નીચે બેસીને તે વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢવાના હોય. એટલે કે આ એન્ટ્રી વાળો માણસ. આમાં જો ભાઈ વિવેકને એક બાજુ મૂકી દેવાય. આપણને જે બનાવ્યા છે ભગવાને અણવર બનાવ્યા છે, તો એના અંદર જે આપણે કામ કરવું પડે એમાં શરમ ન હોવી જોવે. માટે વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. ગોર દાદા આલ્યો 1000 રૂપિયા, આપણે 2 અડાડી દઈ અંગૂઠો, પણ વરરાજાનું રહેવા ગયો. એ કે નહીં ભાઈ, વિધિ વિધિ શોખવટ કરો. શોખવટ એટલે હજી સુધી અમે વેવાઈને ખબર પડવા નથી દીધી, અને તમે ખેતરપાળને શું કામ ખબર પાડો છો? ગોર દાદા કે હજી હેલ નથી હોતી, તક અંગૂઠો જ નથી. પણ સાહેબ પહેલાના ગીતોની મજા છે. કોયલ બેઠી આંબલિયા આ પહેલાના ગીતો. અત્યારે જૂના ગીત કે એક વાર મૂકીને જેમ હાવ બાપુ વિટામિન વગેરેના જે બાયું ગીત ગાય. અમારી બાજુ આ બાજુની વાત નથી કરતો, અહીંયા તો બહુ સારું છે. ઘડીક હવે રહેવું 15 મિનિટને ખોટું આખ્યા થવું, આ બાજુ બહુ સારું છે. અમારી બાજુ તો એટલે અમારી બાજુ નહીં હોય, એટલે અમારી બાજુની ઓલી કોઈ ચાલુ ને નકર ન્યા જાય તો એ બાયું સાંભળે લાગે આપણું ખાય ને આપણું ને આપણું કરો છો. એ લાઈવ જોતા જ હશે. પણ એવા ફેશનના ગીત આવ્યા છે, આપણને એમ થાય કે આ ગીત સાંભળવા કરતા આ જાનમાં જવા કરતા જાન દઈ દેવાય. પાછા તો આમ ગયા, જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને અમારા બાપનું શું જાય. આ ગીત છે. અને કાં લાંબા ઢાળે ચાલુ કરે, કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં તારે કન્યા કુંવારી જ ભણવા જાય કે ડોસ્યું ન ભણવા જાય હોય. પણ કહેવાનો મારો અર્થ એ છે દાદા કે આ કન્યા ટૂંકમાં દીકરી હારે જાતી હતી. બધાય રડતા હતા, બધાય રડતા હતા. આવજો બેની, આવજો, કાગળપત્ર લખજો. બધાય રડતા. બેનપણીઓ રડતી છો, બેનું રડતી હતી, માસીની દીકરીઓ રડતી હતી, માસી રડતા હતા, દાદીમાં રડતા હતા, બધા રડતા હતા. બોલો, આ કન્યા નહોતી રડતી. ઊભો વાહડો એમના માલ્યો જતો હતો. અને પાછો વરરાજાનું બાવડું પકડેલો. નવી ફેશન આવી, બાવડા પકડીને હાલ્યા જાય. ગાડીએ પોગી ગયો, ગાડીનો દરવાજો ખોલ્યો, વરરાજાને કન્યાને બેસવાનું. પણ વરરાજાને ચૂક, ઓહો, આમાં કરુણા નામની સર્કિટ જ ભગવાને ફિટ નહીં કરી હોય. આ મૂળ મુદ્દો મારા ભાગમાં આવ્યો ક્યાંથી? ઓલી દીકરીઓ રડતી હતી એની સામું જોયું વરરાજાએ. ઈશારો કરે કે આને કયો ને રોવે થોડીક. એ જાય દીકરીઓ હામાં ઈશારો કર્યો અને કન્યાનો મગજ ગયો.
કે તારા ડોળામાં હક ન લાગતું, ન્યા હું જો તો મેં ગાડીમાં બેસો ની ઝોટો માર્યો ને માએ જેમ પહેલી વાર ઘોડિયામાં નાખ્યો તો એમાં ને સીટમાં નાખ્યો, ભખ દીન પડ્યો. હોય બાપા, જોરકા ઝટકા ધીરે છે લગે. અરે મારા નાથ, મારા ભાગમાં આ ક્યાં થયું? અને દીકરી પાછી ફર્યો, પાછી ફરીને એના દાદી માને મળી ગગલાવા કે રોવા શું બેઠ્યું, ભૂંડિયું લાગો, શરમ નથી આવતી? હું અહીંયા કરો, હું પહેલી વાર હારે જાઉં સૌ. પછી ગામને ખબર પડી ગઈ, એટલે આખું ઘર રડતું હતું કે રેજે મારી માં રહે છે. આ કેવલ જોક્સ નથી, આ પણ એક આપણા આત્માના લગ્ન છે. આવા વરામાં આવ્યા પછી, આવા પ્રસંગમાં આવ્યા પછી ફેર પડી જવો જોઈએ. લગ્ને કુંવારા ન રહેવાય સાહેબ.